વાંગરાથી મુલેરને જોડતા નવનિર્મિત માર્ગ જે વિકાસની ગાથા કહેવાનો હતો તે તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે। આ માર્ગ પર લગાવેલા સાઇન બોર્ડ પર ગામોના નામો બદલાઈ ગયા છે, અંતર વધી ગયું છે અને બસમાં ચિત્રો તો ઊંધા લગાવવામાં આવ્યા છે। આ બધું જોઈને લાગે છે કે કોન્ટ્રાક્ટરને રસ્તો બનાવવામાં કોન્ટ્રાક્ટ નહીં પણ હાસ્યના સર્કસનો કોન્ટ્રાક્ટ લીધો હોય। એમ એક પછી એક હાસ્યાસ્પદ ભૂલોનો સિલસિલો જોઈને પ્રજા પેટ પકડીને હસી રહી છે અને સવાલ અહીં થઈ રહ્યો છે કે બેદરકારી કોન્ટ્રાક્ટરની છે કે પછી ભ્રષ્ટાચારના બિલ પાસ કરનાર સરકારી બાબુઓની। કિસ્સાની શરૂઆત જ હાસ્યજનક છે। સાંચળનો ગામનું નામ બોર્ડ પર સાયણ લખી દેવાયું છે। કદાચ કોન્ટ્રાક્ટરને લાગ્યું હશે કે ચ કરતાં ય વધુ સારું લાગે છે। ત્યારબાદ પહાજની વાંગરાનું અંતર કે જે માંડ 5-6 કિલોમીટર છે તેને બોર્ડ પર સીધું 14 કિલોમીટર દર્શાવી પ્રજાને લુલી લાયન બનાવવાની કોશિશ કરી રહી છે। શું હવે રસ્તાઓ પણ લાંબા થઈ ગયા છે કે પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળી કમાણીનો માર્ગ લાંબો કરી રહ્યા છે? બદલપુરા ગામ નજીક તો બેદરકારીની હદ વટાવી દીધી। ગામનું નામ બદલપુરાને બદલે બદલપુર લખી નામના જ બદલાવ લાવી દીધો છે। આ સાથે જ વહિયાલ ગામનું નામ પણ વહિયાલ લખીને તંત્રને પોતાની વાહિયાત બુદ્ધિનું પ્રદર્શન કર્યું। એટલું જ નહીં, બસ સ્ટોપ દર્શાવવા માટે બસનો ફોટો પણ ઊંધો લગાવ્યો છે, જાણે કે બસ બદલપુરા આવતા આવતા ગબડી પડી હોય। આટલું ઓછું હોય તેમ સ્પીડ લિમિટ દર્શાવતું બોર્ડ પણ ઊંધું લગાવી તંત્રએ જાણે પોતાની સ્પીડનું પ્રદર્શન કર્યું હોય, એટલે કે ભ્રષ્ટાચારની સ્પીડ। આ માર્ગ પરથી સૌથી મોટી રહસ્યમય ઘટના સ્પીડ બ્રેકરને લઈને સર્જાય છે। જ્યાં રોડ પર સ્પીડ બ્રેકરનું બોર્ડ લગાવવામાં આવ્યા ત્યાં ક્યાંય સ્પીડ બ્રેકરનો પત્તો નથી અને જ્યાં ખરેખર સ્પીડ બ્રેકર છે ત્યાં કોઈ સૂચક બોર્ડ નથી। આ જોઈને લોકો મજાક ઉડાવી રહ્યા છે કે શું સ્પીડ બ્રેકર ચોરી ગયા કે પછી તેના બોર્ડ? કદાચ ચોરોને ખબર પડી ગઈ હશે કે સ્પીડ બ્રેકર કરતાં તેના બોર્ડ જ કિંમતી છે। આ પરિસ્થિતિએ વાહન ચાલકોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે ક્યાં સ્પીડ ધીમી કરવી અને ક્યાં નહીં। તંત્રની હાસ્યાસ્પદ બેદરકારી જોઈ લોકો કહી રહ્યા છે કે કાં તો પ્રજા સાથે લૂપછૂપની રમત છે જેમાં પ્રજા ચકિત થઈ ગઈ છે અને તંત્ર બેદરકાર થઈ ગયું છે। આ ભૂલો જોઈને લોકો પૂછી રહ્યા છે કે આ રસ્તો કોઈ અનુભવી કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે કે પછી કોઈ નર્સરીના વિદ્યાર્થીઓને કામ સોંપાયું હતું। આવા કામો સ્પષ્ટ દર્શાવે છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થઈ રહ્યું છે અને કોઈને પણ ગુણવત્તાનું ધ્યાન નથી। પ્રજાને એ પણ ચર્ચા ચાલી રહી છે કે જો સાઇન બોર્ડ જેવી સામાન્ય બાબતમાં આટલી બેદરકારી હોય તો રોડની ગુણવત્તા કેવી હશે અને શું અધિકારીઓ પોતાના ખિસ્સામાં સેરવીને બિલો આંખ મીચીને પાસ કરી દીધા છે? આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, નહીં તો આ માર્ગનું નામ હાસ્યનો હાઈવે રાખવું પડશે તેવી હાસ્યાસ્પદ ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે।